આજે જે હું તમને પ્રોપર્ટી શોકેસ કરું છું ને, એ કોઈ બંગલો નથી કોઈ ટેનામેન્ટ. આ એક 702 વારનો વિલા છે, જે જામનગર રોડથી નજીક આપણે સચ્ચા સોદા આવે છે ને તેની બેક સાઈડમાં આવે છે. હવે આને વિલા હું શું કામ કહું છું? કેમ કે સૌથી પહેલાં તમે આ બહારની આ જગ્યા જોઈ લો તમે, કે આખું આ છે ને સરાઉન્ડિંગમાં તમને ગ્રીનરી છે, પ્લસ બારે આ રીતના પાર્કિંગ છે, અંદર પણ પાર્કિંગ છે. આ મેઇન રોડ સામે બીજી ઓપન સ્પેસ છે, સરાઉન્ડિંગમાં પણ આ રીતે જ આખી ઓપન સ્પેસ છે. આ 6 BHK નો વિલા છે, જે ટોટલ છે ને મેં તમને કીધું એ રીતે 702 વાર જગ્યા છે. અને આમાં ડબલ લિવિંગનો કોન્સેપ્ટ છે. અત્યારે અહીંયા ઓલરેડી એક ફેમિલી રહે છે. આવો તમને હું અહીંયાથી સ્પેસ બતાવી દઉં. આ જોઈ લો, આ વચ્ચે આપણો જે વિલા છે ને એની સરાઉન્ડિંગમાં ચારેય સાઈડ આવી રીતે આખી ઓપન સ્પેસ મળે છે. આ થોડું ઓલ્ડ કન્સ્ટ્રક્શન છે, માઇનોર રિનોવેશનની રિક્વાયરમેન્ટ છે, વધારે કંઈ નથી. પછી તમારે એક આલિશાન લાઈફ સ્પેન્ડ કરવી હશે ને તો પણ અહીંયા થઈ જશે. અહીંયા પણ સ્ટોરેજ, આ રીતે આખી બેક સાઈડની સ્પેસ. એ પાછળ તમે જોઈ લ્યો, આખી ઓપન સ્પેસ છે. પાછળ છે ને ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમ આવે છે. અને આ આપણો જે વિલા છે ને એની એક્ઝેક્ટ પાછળનું. અને આ સાઈડ તમે જોઈ લો, અહીંયા પણ સેમ મેં તમને કીધું એ રીતે ચારેય સાઈડ આવી રીતે આખી ઓપન સ્પેસ છે. સિક્યુરિટી પર્પઝથી લઈને અહીંયા આખી ગ્રીલ આપેલી છે, જેથી કરીને તમને કંઈ ચોરી થવાની કે એની કંઈ ટેન્શન નહીં, પૂરેપૂરી તમને પ્રાઇવસી મળી જશે. આ સચ્ચા સોદાની એક્ઝેક્ટ પાછળની બાજુમાં જે રોડ જાય છે ને તેની એક્ઝેક્ટ પાછળ જ આવે છે. અહીંયા પણ નાનું મોટું સ્ટોરેજ કરેલું છે. બહારનો વ્યૂ તમે જોઈ લો. આ આપણો મેઇન ડોરની એક્ઝેક્ટ સામે આ રીતે આપણો વિલા. હવે આપણે અંદરનો વ્યૂ જોઈ લઈએ. ચલો, મેઇન ડોરમાંથી જ્યારે અંદર આપણે એન્ટર થઈએ ને, બહારેથી મેઇન જે આપણો ડોર છે ત્યાંથી અંદર, એટલે આ આવી જાય છે જબરજસ્ત બહુ મોટો વિશાળ લિવિંગ એરિયા. જે તમે સ્પેસ જોઈ લો અહીંયા આ બંગલોમાં. વચ્ચે તમે કાચનું પાર્ટીશન કરી દેશો ને તો આમાં તમને ડબલ લિવિંગ થઈ જશે. એક સાઈડ તમારો ફોર્મલ લિવિંગ અને બીજી સાઈડ ફેમિલી લિવિંગ. હવે અહીંયા જે તમને આ વિન્ડો આપેલી છે ને, આ વિન્ડો બારે જ આપણે ઓલામાં પડે છે. ચારેય સાઈડ ઓપન છે. એમાં સામે અહીંયા ટીવી છે, હોમ થિયેટર સિસ્ટમ છે. આ સાઈડનું જરાક બતાવી દો તો. આ ટીવી યુનિટ છે, ત્યાં પણ સ્ટોરેજ છે. ઉપર પીઓપી લાઇટિંગ તમે જોઈ લો, વુડનનું પીઓપી ઉપર કરેલું છે ડિઝાઇન. આ વચ્ચે તમારું ટી ટેબલ, સોફા, ટીવી છે, હોમ થિયેટર છે, નીચે બીજું એક્સ્ટ્રા સ્ટોરેજ છે. અને ત્યાંથી આ તમારો મેઇન કિચનની એન્ટ્રી. નીચે આ રીતે આખી કાચની ડિઝાઇન કરેલી છે. આ તમારો ડાઇનિંગ સ્પેસ. અને ડાઇનિંગ સ્પેસની બેક સાઈડમાં તમે જે ગ્રીલ જોવો છો ને, એ બારોબારથી મેં તમને જે બતાવી હતી ને પ્રાઇવસી માટે, એ અહીંયા કનેક્ટ થાય છે. બાકી અહીંયા પણ તમને એસી છે. એની સામે તમારું આ કિચન છે ને એ આખું મોડ્યુલર છે. મેં તમને જે રીતે કીધું એ રીતે માઇનોર રિનોવેશનની રિક્વાયરમેન્ટ આમાં તમને રહેશે. ત્યાં પાછળ વોશિંગ એરિયા આવી જાય છે. ત્યાંથી તમે આ જુઓ ને તો આ એલજીનું સાઈડ બાય સાઈડનું તમારું ફ્રીજ છે. આ બ્રેકફાસ્ટ કાઉન્ટર અલગથી અહીંયા બનાવેલું છે. અને કિચનની સાઇઝ તો તમે ઓલરેડી જોઈ જ. ત્યાં પણ વેન્ટિલેશન માટે વિન્ડો છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ જે સ્પેસ છે ને, અહીંયા પણ તમારે કાંઈ સ્ટોરેજ કરવું હોય તો થઈ જાય. અહીંયાથી ઉપર તમારે ચેન્ડેલિયર લગાડવું હશે ને તો તમે જોઈ લો. પહેલાં અહીંથી ઉપરનું આખું જોઈ લો, ઓપન કઈ રીતે આખું બનાવેલું છે ને. અને આ ગ્રાઉન્ડ ફ્લોરનું આપણું એક કોમન વોશરૂમ આવી જાય, તમે જોઈ લો. અને તેની જ બાજુમાં આ ગ્રાઉન્ડ ફ્લોરનો પહેલો બેડરૂમ. અને અહીંયાથી આ છે ને તમારો એક સેકન્ડ બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોરનો, જે કિચનની બાજુમાં હતો ને. એમાં સૌથી પહેલાં એન્ટ્રન્સમાં લેફ્ટ હેન્ડ સાઈડનું અટેચ વોશરૂમ.
મેટ્રેસ છે, બાલ્કની, ત્યાં વિન્ડો, વોર્ડરોબ, લાઇટ, ફેન, પીઓપી, ઉપર એસી, ફૂલી ફર્નિશ. આમાં જેમ છે ને એમ જ આપવાનું છે, આ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં. ઇફ તમારે રિનોવેશન કરાવવું હોય તો તમારે કરાવવાનું રહેશે. ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ને એટલે આ 2 બેડરૂમ છે. એ પહેલાં અહીંયા વચ્ચે છે ને અહીંયા એક સેકન્ડ લિવિંગનો કન્સેપ્ટ છે, એ તમને બતાવી દઉં. બંને બાજુ સોફા આપેલા છે. અહીંયા એક સ્ટેપ છે, આ સાઈડ કોમન બેઝિન, એક ચેર આપેલી છે. તમારે કદાચ આને બ્યુટી પાર્લર રૂમ લેડીઝ લોકોને બનાવવું હોય ને પણ બની જશે. અધરવાઇઝ વર્ક ફ્રોમ હોમ માટે ઓફિસનું સેટઅપ કરવું હશે તો એ પણ થઈ જશે. હવે ફર્સ્ટ ફ્લોર ઉપરનો આ પહેલો બેડરૂમ. આમ જોવા જાઓ તો ત્રીજો. આ બેડરૂમની તમે સાઇઝ જોઈ, ત્યાં એસી છે, એમાં ડબલ બેડ ઓલરેડી રાખેલા છે, છતાંય આટલી સ્પેસ મળે છે. અને અહીંયા આ વોકિંગ ક્લોઝેટ, આ છે ને તમારો આમ જોવા જાઓ તો ફર્સ્ટ ફ્લોરનો સેકન્ડ અને આમ ચોથો બેડરૂમ. અહીંયા હજી એ લોકો રિનોવેશન કરાવતા હતા એટલે અહીંયા બેડ નથી. સામે મોટી સિટિંગ બાલ્કની છે જે મેઇન ડોર સાથે કનેક્ટેડ છે. સોરી, મેઇન ડોર છે ને એ સાઈડ જ આવેલી છે. અહીંયા મેઇન આપણી મોટી સિટિંગ બાલ્કની છે. અને સામે આમાં અટેચ વોશરૂમ છે કે જેમાં છે ને જકુઝી પણ બનાવેલું છે. અને આ છે ને એ ટીવી છે, તમે જોઈ લો. આ ટીવી આપેલું જકુઝી, અહીંયા વોર્ડરોબ છે. સેકન્ડ ફ્લોર ઉપર આવો એટલે સૌથી પહેલાં જ્યાં નીચે લિવિંગ હતો ને એવી જ રીતે અહીંયા છે ને આખો પૂજા રૂમનું સેટઅપ કરેલું છે, તમે જોઈ લો. ને એની બાજુમાં આ આપણો એક બેડરૂમ છે. આમાં પણ બેડ ને એવું કંઈ કરેલું નથી, બ્લેન્ક છે આખું. આ છે ને આખું ઓપન વોશરૂમ છે. અહીંયા તમારે ડોર કરાવવું હોય તો તમે કરાવી શકો. બાકી અહીંયા પણ તમે જોઈ લો, આમાં પણ અંદર વોર્ડરોબ છે. આ છે ને આમને આમ આપવાનો છે, રિનોવેશન તમારે કરાવવાનું. બાકી 6 BHK નો આ બંગલો જામનગર રોડે, મેં તમને કીધું એ રીતે સચ્ચા સોદાની પાછળ, સચ્ચા સોદાની બાજુમાં જે રોડ આવે છે ને એ જ રોડ ઉપરથી અંદર સદભાવના વૃદ્ધાશ્રમ જ્યાં બન્યું છે ને તેની બાજુમાં ત્યાં છે ને મોટી ટેરેસ છે. આમને તમને વ્યૂ આવી જશે. એ અત્યારે લોક છે એટલે હું ઓપન નહીં કરી શકું. ટેરેસ જોઈ લો તમે. અહીંયા પણ એક માઇનર એક સ્ટોરેજ જેવું છે. ટેરેસ આવી જાય છે અને ઉપર તમને નીચેથી જે વ્યૂ જોયો ને એ જોઈ લ્યો તમે. અહીંયા મારું નામ છે યશ રોકડિયા. આ પ્રોપર્ટી એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આપવાની છે, રિનોવેશન તમારે કરાવવાનું છે. બાકી દરેક વિગત તમને આની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર property videos like this. Thank you very much.